અંકલેશ્વરના પ્રોહિબિશન ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફલ્લુ સ્કોડે રાજસ્થાનથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ સાહેબ તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ નાઓ દ્વારા નાસ્તા ફરતા અને પેરોલ ફલ્લો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી વિશેષ સૂચનાના પગલે ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત રહેવાસી ગામ કોટ કિરણપાલી તાલુકો રાયપુર જિલ્લો બ્યાવર ને પોલીસે તેના વતન રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ કામગીરી અંગેની વિગત એવી છે કે પીએસઆઈ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી ત્યારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ પોતાના ઘરે રાજસ્થાનમાં હાજર છે. જે આધારે પોલીસની ટીમે રાજસ્થાન ખાતે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબ ગુનો દાખલ થયેલો છે. આ સફળ કામગીરીમાં એએસઆઈ મગનભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ તડવી, વિપુલભાઈ વસાવા, રાકેશભાઈ કંડોલિયા તથા પેરોલ ફલ્લો સ્કોડના સ્ટાફે ટીમવર્કથી મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે અંકલેશ્વર પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.